નમસ્કાર. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ચલાવવામાં આવેલ ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત દેશવ્યાપી સાયબર ફ્રોડ નેટવર્કનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આ નેટવર્ક દ્વારા આશરે 400 કરોડ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. સાયબર ક્રાઇમ સામે રાજકોટ ગ્રામ્ય પોલીસની આ મહત્વની સફળતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. માનનીય ડિપ્ટી સીએમ સાહેબની પ્રેરણાથી આપણા ગુજરાત રાજ્યમાં ઓપરેશન મ્યુલ અકાઉન્ટ હન્ટ શરૂ કરવામાં આવ્યો. એના ભાગરૂપે માનનીય ડીજીપી સર, આઈજીપી સરના માર્ગદર્શનમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની સાયબર સેલ દ્વારા એક સારો મ્યુલ અકાઉન્ટ્સનો કેસ કરવામાં આવ્યો છે. એમાં 1930 જો આપણો સાયબર હેલ્પલાઇન નંબર છે, એના ઉપર એક અકાઉન્ટ ઉપર 66 જેટલી કમ્પ્લેન પૂરા દેશમાં થયેલી હતી. આ 66 કમ્પ્લેનના ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યો. તો આ જો અકાઉન્ટ છે, જ્યોત ટ્રેડિંગનો અકાઉન્ટ છે, ગોંડલ રાજકોટનો, ઓર જય મનસુખભાઈ નાંદપરા કરીને 25 વર્ષનો છે. આ અકાઉન્ટને ઓપરેટ કરે છે. ઓર આ અકાઉન્ટમાં ટોટલ ટ્રાન્ઝેક્શન જો છે, આ જયભાઈ પાસે 6 એકાઉન્ટ છે. એની એક સોમ એન્ટરપ્રાઇઝ છે અને એક જ્યોત ટ્રેડિંગ છે. આ બંને ફર્મના નામ ઉપર 6 જેટલા અકાઉન્ટ છે. આ તમામ અકાઉન્ટ્સમાં છેલ્લા 1.5 વર્ષમાં 198 કરોડનો ટ્રાન્ઝેક્શન થયો હતો. પછી બીજા આના તપાસ કરતા આનો એક બીજો ઓર સહ આરોપી તરીકે મનીષ છગનભાઈ કામાણી છે. એના પણ એવા જ અકાઉન્ટ છે જેમાં ટોટલ 150 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા. ત્રીજો પ્રવીણસિંહ ભૂપતભાઈ પરમાર, એના અકાઉન્ટમાં 33 કરોડ રૂપિયા જેટલા ટ્રાન્ઝેક્શન મળ્યા. એ 3 અકાઉન્ટ હોલ્ડર્સ છે. એ લોકો જો સાયબર ફ્રોડનો અમાઉન્ટ છે એને પોતાના અકાઉન્ટમાં લેતા અને અહીંયાથી એને કેશ વિથડ્રો કરીને 1 લાખ રૂપિયા ઉપર એને 200 થી 400 રૂપિયા કમિશન લેવાની એ વાત કબૂલ કરી છે. અને બાકીના અમાઉન્ટને એ લોકો એના જો આ ક્રાઇમમાં એનાથી જો ઉપરની કડીમાં માણસો છે એને અલગ અલગ શહેરોમાં મોકલતા હતા. આમાં આ ત્રણે માણસો જો અકાઉન્ટ હોલ્ડર્સ છે, એની સિવાય એક ઋષિત તુલસીભાઈ રૈયાણી છે, ગોંડલનો રહેવાસી છે. જો લોકો સાયબર ફ્રોડ કરે છે એની વચ્ચે બેંકમાં અકાઉન્ટ ખોલાવવાનું કામ અને અકાઉન્ટ પ્રોવાઈડ કરાવવાનો એ મીડિયેટરનું કામ કરે છે અને એકમુસ્ત એને રાશિ મળે છે. એના સિવાય મહેન્દ્રસિંહ કલ્યાણસિંહ જાડેજા, મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા, એ બંને આંગળીયા પેઢીવાળા છે. આ બંનેનો જો આરોપી છે, જો સાયબર ફ્રોડના પૈસા અહીંયા મૂકે છે, આ લોકો સાથે જો મ્યુલ અકાઉન્ટ હોલ્ડર્સ છે એની સાથે, જો મ્યુલ અકાઉન્ટ્સના જો મીડિયેટર છે એની સાથે એ લોકો સતત કોન્ટેક્ટમાં રહે છે અને એની આંગળીયા પેઢી દ્વારા જ મેક્સિમમ અમાઉન્ટ અહીંયાથી રાજકોટથી કેશ લઈને અને બીજી જગ્યા અલગ અલગ શહેરોમાં મોકલવામાં આવ્યો છે. તો હાલ સુધીમાં ટોટલ જો અમાઉન્ટ છે એ 380 કરોડ જેટલો અમાઉન્ટ જો છે આ અકાઉન્ટ્સમાં કન્ફર્મ થયો છે. જેમાંથી આપણો જો 1930 સરકારનો સાયબર ફ્રોડ માટેની હેલ્પલાઇન નંબર છે, એમાં 130 જેટલી કમ્પ્લેન આ અકાઉન્ટ્સના વિરુદ્ધમાં પૂરા દેશમાંથી થયેલી છે. જેમાંથી 12 જેટલી કમ્પ્લેન્ટ્સ આપણા ગુજરાત રાજ્યની છે, બાકીની બીજા અલગ અલગ 11 રાજ્યની છે. તો આ અકાઉન્ટ્સની તમામની તપાસ હાલ ચાલુ છે. એ લોકો મોટા ભાગમાં યસ બેંકમાં, આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંકમાં કરંટ ખાતા ખોલાવતા હતા. યસ બેંકમાં વધારે પ્રાયોરિટી આપવાનો રીઝન છે કે યસ બેંકમાં દરેક બ્રાન્ચ હોમ બ્રાન્ચ જેમ જ રહે છે, તો આમાં રેસ્ટ્રિક્શન ઓછા રહે છે. બીજો, એ તમામ આરોપી પોતાના અકાઉન્ટને એપીએમસી નો અકાઉન્ટ એપીએમસી સાથે લિંક કરાયો, કેમ કે ત્યાં ટીડીએસ એ લોકો કાપતા નથી. એપીએમસી ના જો અકાઉન્ટ રહે છે એમાં આ લિબર્ટી છે એગ્રીકલ્ચર ટ્રેડિંગના માર્કેટના અકાઉન્ટના કારણ કે આમાં ટીડીએસ કાઢવાની જરૂર રહેતી નથી. એના કારણે જો આપની ટેક્સેશન એજન્સીઓ છે એની નજરમાં એ અકાઉન્ટ્સ આવતા નથી, તો એના માટે એ લોકો એપીએમસી અકાઉન્ટ્સને પ્રેફરન્સ આપતા હતા. આમાં હાલ 6 આરોપીઓ જય મનસુખભાઈ નાંદપરા, ઋષિત તુલસીભાઈ રૈયાણી, મનીષ છગનભાઈ કમાણી. આમાં જય અને ઋષિત ગોંડલના રહેવાસી છે, મનીષ કમાણી રાજકોટનો રહેવાસી છે, પ્રવીણભાઈ ભૂપતભાઈ પરમાર, મહેન્દ્રસિંહ કલ્યાણસિંહ જાડેજા, મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા. આ 6 લોકોને હાલ આ કેસમાં અટક કરવામાં આવ્યા છે. અને આદિલુદ્દીન હૈદરાબાદનો રહેવાસી છે, લાલાભાઈ યાગિબ ઝાલાવાડિયા ગોંડલનો રહેવાસી છે, હર્ષિલ નિલેશભાઈ શાહ ગોંડલનો રહેવાસી છે અને ભરત પરમાર મુંબઈનો રહેવાસી છે. આ 4 લોકો હાલ આ કેસમાં વોન્ટેડ છે, જેની હાલ તપાસ ચાલુ છે.
અને એની તપાસ અમારા સાયબર સેલના પીઆઈ શ્રી રવિ ગૌતમ કરી રહ્યા છીએ. અને એમાં સાયબર સેલની ટીમ, અમારી એલસીબીની ટીમ, અમારી એસઓજીની ટીમ તમામ આમાં બહુ સારી કામગીરી કરી છે. અને ઇન્વેસ્ટિગેશન જેટલા બેંકની ડિટેલ મળી છે, આ તમામ બેંક પાસેથી માહિતી માંગવામાં આવી રહી છે અને એના પેરેલલ ઇન્વેસ્ટિગેશન તમામનું ચાલુ છે. સર, આ ગુજરાત રાજ્યમાં ખાતા ખોલતા હતા કે અન્ય રાજ્યમાં પણ ખાતા ખોલતા હતા? અકાઉન્ટ્સ એ લોકો આપણા રાજકોટમાં જ ખોલતા હતા. અન્ય રાજ્યોથી અહીંયા પૈસો આવતો હતો, આ અકાઉન્ટ થ્રુ એ પૈસાને રોટેટ કરતા હતા, અહીંયા કેશ વિડ્રોલ થતો હતો અને પછી અહીંયાથી આંગડિયાથી કે બીજા અકાઉન્ટ તરફ મારફતે એ ભારતના અન્ય શહેરોમાં મોકલતા હતા. સાહેબ, આટલા કરોડોની રકમ છે તો ક્યાંક બેંક મેનેજરની પણ પૂછપરછ કરવામાં આવશે, કારણ કે બેંક મેનેજરના જ આવડી રકમ ટ્રાન્સફર થતી હોય અથવા વિડ્રોલ થતી હોય છે. આમાં જેટલા સ્ટેક હોલ્ડર્સ છે, આ તમામ સ્ટેક હોલ્ડર્સના ઓફિસેસમાંથી અમે માહિતી લેવાની ચાલુ છે અને વેરીફાઈ કરવાનું ચાલુ છે. આમાં કોઈ પણ જગ્યા કોઈ પણ માણસની સંડોવણી રહેશે તો એના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સર, પછી આ લોકો કોલ સેન્ટર જેવું ચલાવતા, આખી ઓફિસો રાખતા, કઈ રીતે આખું ત્યાંથી ચલાવતા? આપણે જો અહીંયાના લોકો જેટલા આ કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે, આ લોકોનો મેઇન કામ સાયબર ફ્રોડ થયા પછી જો અમાઉન્ટ આવે છે એ અમાઉન્ટને અકાઉન્ટમાં રાખવાનું અને ટ્રાન્ઝેક્શન કરીને બીજા અકાઉન્ટમાં મોકલવાનું કે અહીંયા કેશ વિડ્રો કરીને અહીંયાથી બીજા શહેરમાં આંગડિયા મારફતે મોકલવાનું. સર, આ કેટલા સમયથી લગભગ 1.5 વર્ષથી તમામ લોકો જ કામ કરતા હતા. ચલાવતા ક્યાંથી? આનો કોઈ એમ ઓફિસ નો હતો. આ પોતાના, જેમ કે અમુક લોકો ગોંડલમાં રહેતા હતા, અમુક લોકો રાજકોટમાં રહેતા હતા, એ તમામ લોકો પોતાના ઘરેથી એને ઓપરેટ કરતા હતા. અને જ્યારે મેસેજ આવતો કે એટલા રૂપિયા આવી ગયા, ત્યારે એને કમિશનના પૈસા બાદ કર્યા પછી બાકીનો અમાઉન્ટ બીજા રાજ્યમાં કે બીજા શહેરમાં એ લોકો મોકલતા. સાહેબ, ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અને ગોંડલ બે મોટા માર્કેટિંગ યાર્ડ છે. ઘણી બધી પેઢીઓ પણ આવેલી છે અને આમાં એમો મુખ્ય એ જ છે. તો હવે માર્કેટિંગ યાર્ડની અંદર કોઈ તપાસ કરશે? કારણ કે જસદણ, રાજકોટ, ગોંડલ બધા યાર્ડ મોટા છે. આમાં સાયબર ફ્રોડના ગુનાઓમાં એપીએમસીના જો અકાઉન્ટ છે એનો યુઝ થયો છે. તો એક વખત અમે એપીએમસીના પદાધિકારીઓ સાથે એના બાબતમાં મીટિંગ પણ કરવાના છે અને એના વિષયમાં કે આ શું લૂપહોલ છે આપણા સિસ્ટમમાં, એના વિષયમાં અમે વાત કરીને એના પછી જ આપણે સિંગલ વ્યક્તિને લિંક સાથે જોડાયેલા હતા કે મલ્ટિપલ વ્યક્તિઓ એની ઉપરની કડી કઈ રીતનું છે સામે મુખ્ય કડી? અને ઉપરનો આદિલ જો છે ઓ મેન માણસ છે આમાં. આ પૂરા આને ઓપરેટ કરવા વાળો હૈદરાબાદનો રહેવાસી છે. એને ગુનાહિત ઇતિહાસની ચકાસણી પણ અમે લોકો કરી રહ્યા છીએ અને એ લોકો તમામ એની નીચેની કડીના માણસ છે.